છોટાઉદેપુર વર્લ્ડ કપમાં ભારતની જીત થતા જિલ્લામાં દિવાળીના જેવો માહોલ। છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં ક્રિકેટ રશિયાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। ભારતની જીતને યુવાનોએ ઉત્સાહભેર વધાવી ઉજવણી કરી। છોટાઉદેપુર જિલ્લામાં ઉત્સાહનો માહોલ। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। આજે 8 માર્ચના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જે ફાઇનલ રમાઈ હતી અને ભારતે 2024 ફાઇનલ જીતી હતી આપણે બાર્બડોસની અંદર રોહિત શર્માની કેપ્ટનશીપમાં। અને વર્લ્ડ કપની હિસ્ટ્રીમાં બેક ટુ બેક વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર દેશ ભારત જ છે અને સૂર્યકુમાર યાદવે આ હિસ્ટ્રીને ડિફીટ કરી છે। આ એકમાત્ર દેશ છે જે હિસ્ટ્રીને ડિફીટ કરનાર ભારત દેશ છે। એમાં સંપૂર્ણપણે બહુ સારો રમ્યો એ સંજુ સેમસન હતો અને હોલ ટીમ જે પૂરી હતી એ જસપ્રીત બુમરાહને લઈને બધા બહુ ફિનોમિનલ રમ્યા। અને અમે 2003 થી ઇન્ડિયન ટીમને ફોલો કરીએ છીએ। જ્યારે સૌરવ ગાંગુલીએ કેપ્ટનશીપ કરી હતી ત્યાર સુધી અમે અને અત્યારે 2026 સુધી અને આગામી સમયમાં જ્યાર સુધી જીવશું ત્યાર સુધી ઇન્ડિયન ટીમને સપોર્ટ કરીશું। ગુજરાત એક જ બાપુ હાર્દિક પંડ્યા ગુજરાતીઓએ ધમાલ કરી છે। જસપ્રીત બુમરાહ, અક્ષર બાપુ અને હાર્દિક પંડ્યા।